લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાની સોયલા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં ગામની વધુ ભણેલી દીકરી કિંજલબેન દિનેશભાઈ કો પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. શાળાના કુલ 280 વિદ્યાર્થીઓએ ભક્તિગીત, દેશભક્તિ ગીત, ગરબો, અભિનય ગીત, ડાન્સ, પિરામિડના કરતબ જેવા વિવિધ 13 સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રજૂ કર્યા હતા. સોયલા ગ્રામજનો દ્વારા કુલ 1,51,700 રૂપિયાનો ફાળો આપી બાળકોના કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યા. સરપંચ નીતાબેન કિરણભાઈ વાઘેલાએ સાણંદ તાલુકાના ધોરણ 12 કોમર્સમાં પ્રથમ આવનાર કિંજલબેનને શિલ્ડ પ્રમાણપત્ર અને 11,000 રૂપિયા રોકડા આપી સન્માન કર્યું. તેમજ જિલ્લા કક્ષાની વાર્તા હરીફાઈમાં શિલ્પાબેન દિનેશભાઈનો પ્રથમ નંબર આવતા તેમનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના દરેક કાર્યક્રમમાં મંડપ અને ડેકોરેશનની સેવા આપનાર હસમુખભાઈ, ડીજેની સેવા આપનાર વિનોદભાઈ તેમજ વિડીયોગ્રાફીની સેવા આપનાર નરેશભાઈ અને ભરતભાઈને સાલ ઓઢાડી શાળા પરિવાર વતી તેમનો આભાર માનવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થી, ગ્રામજનો અને શિક્ષકો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા. બ્યુરો રિપોર્ટ, ગુલાબ બૌદ્ધ, સાણંદ.